જયેશ સંગઠન પ્રત્યે ગામની પંચાયત કચેરી મુલાકાત લઈ નળ અને જળ યોજના પૂર્ણ કરવામાં જયેશ સંગઠન ઉપાડશે। સરપંચ તલાટી કમ મંત્રી અને પંચાયત પાણી સમિતિનો નિષ્ક્રિયાત કારણે દાહોદની જનતા પાણીથી વંચિત છે। જ્યારે જય બિરસા ચામુંડા આદિવાસી યુવા સંગઠન દાહોદ જિલ્લામાં નિષ્ફળ નળ કે જળ યોજના બાબતે રજૂઆત કરી હતી। આજે અમે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન તરફથી માનનીય ડીડીઓ સાહેબ દાહોદને નળ સે જળ યોજના બાબતે આવેદનપત્ર આપ્યું। એમાં પહેલાં અમે રજૂઆત કરી કે 700 કરોડ રૂપિયા વપરાઈ ગયા છતાં પણ 200 ગામો સુધી હજુ પાણીનું એક ટીપું નથી પહોંચ્યું। એ સમાચાર પત્રના માધ્યમથી અમે એ જાણકારી મેળવી અને માનનીય ડીડીઓ સાહેબને રૂબરૂ મુલાકાતનો સમય માંગીને અમે આજે જયેશ સંગઠન જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન સાહેબની મુલાકાતે આવ્યા હતા। એમને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબે અમને ખૂબ સારી સમજણ પણ આપી છે કે જે કંઈ જવાબદારી છે એ ગામના સરપંચની છે એવું માનનીય ડીડીઓ સાહેબે અમને ખૂબ સારી સમજણ આપીને આ વાત સમજાવી છે। અને અમને આજે જે કંઈ ખૂટતી કડીઓ છે કે જેનાથી પાણી પહોંચ્યું નથી એ બાબતે અમે રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું।